નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આપણે જે જેટકો જીએસએસસીએલ પીજીવીસીએલ વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલની એક્ઝામ પ્રિપેરેશન માટે જે એમસીક્યુ લેક્ચર સિરીઝ જોઈ રહ્યા હતા, તેમાં આની અગાઉના વિડીયોમાં આપણે ઇકોનોમિક્સ ઓફ પાવર જનરેશન પર થિયરી પર આધારિત જે કેટલાક એમસીક્યુ હતા તેના વિશે માહિતી મેળવી। ત્યારબાદ આજના વિડીયોમાં આપણે ઇકોનોમિક્સ ઓફ પાવર જનરેશનનો જે બીજો ભાગ છે, જેમાં કેટલાક કેલ્ક્યુલેશન પર આધારિત એમસીક્યુ છે તેના વિશે આપણે માહિતી મેળવીશું। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ। સૌપ્રથમ એમસીક્યુ તમને આપેલો છે, ધ ઇનિશિયલ કોસ્ટ ઓફ એન ઇક્વિપમેન્ટ ઇઝ ₹10,000 એન્ડ ઇટ્સ સ્ક્રેપ વેલ્યુ આફ્ટર યુઝફુલ લાઈફ ઇઝ 0. The annual rate of depreciation is 10%. Using the diminishing value method, the depreciation charge for the second year is. એટલે કે તમને અહીંયા એક ઇક્વિપમેન્ટની વાત કરેલી છે અને એ ઇક્વિપમેન્ટની જે વેલ્યુ છે તમને 10,000 કીધેલી છે। આફ્ટર યુઝફુલ લાઈફ એટલે કે યુઝફુલ લાઈફ પછી એની જે સ્ક્રેપ વેલ્યુ છે 0 તમને કીધેલી છે અને એન્યુઅલ રેટ ઓફ ડેપ્રિસિએશન એટલે કે દર વર્ષે જે ડેપ્રિસિએશન થાય છે તેનો રેટ 10% આપેલો છે। તો ડિમિનિશિંગ વેલ્યુ મેથડનો યુઝ કરીને બીજા વર્ષે આ ડેપ્રિસિએશનનો ચાર્જ જે છે એ કેટલો હશે તે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે। તો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે, ઓપ્શન એ ₹1000, ઓપ્શન બી 500, ઓપ્શન સી 900 એન્ડ ઓપ્શન ડી 750। તો અહીંયા આપણો આન્સર શું થશે? તો અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન સી ₹900। પણ કઈ રીતે, એના પાછળનું કેલ્ક્યુલેશન શું છે? તો આપણે સોલ્યુશન જોઈએ। તો અહીંયા તમને કીધેલું છે ધ ડેપ્રિસિએશન ચાર્જ ફોર ધ ફર્સ્ટ યર વિલ બી, તમને અહીંયા કીધેલું છે કે પર યર ડેપ્રિસિએશનનો રેટ 10% છે, એટલે કે એની જે ઇક્વિપમેન્ટની કોસ્ટ જે છે 10,000 છે અને ડેપ્રિસિએશનનો રેટ 10% છે। તો પહેલા વર્ષે આપણે કહીએ તો જે ડેપ્રિસિએશન છે એ ચાર્જ 0.1 મલ્ટીપ્લાય બાય 10,000 એટલે કે ₹1,000 જેટલો આપણને જોવા મળશે। હવે આ પહેલા વર્ષે 1,000નું ડેપ્રિસિએશન થશે તો આપણે કહી શકીએ કે ધ વેલ્યુ ઓફ ધ ઇક્વિપમેન્ટ ઇઝ ડિમિનિશ્ડ બાય ₹1,000 એન્ડ બીકમ્સ ₹9,000। એટલે કે 10,000 હતું એમાંથી ₹1,000નું જે ડેપ્રિસિએશન છે એ બાદ થઈ જશે એ ચાર્જ, તો હવે જે ઇક્વિપમેન્ટ છે એની કિંમત થઈ જશે 9,000। તો બીજા વર્ષે આપણે જે ડેપ્રિસિએશન ફાઇન્ડ કરીએ આ 9,000 જે વેલ્યુ છે એના ઉપર આપણે ફાઇન્ડ આઉટ કરવું પડે। સો વી કેન સે ધેટ ફોર ધ સેકન્ડ યર ધ ડેપ્રિસિએશન ચાર્જ વિલ બી મેડ on the diminished value, that means ₹9,000 and becomes 0.1 multiplied by 9,000, that is equal to 900. So the correct answer here is option C, ₹900. So charges for the second year is ₹900. So option C is the correct answer. ત્યારબાદ એમસીક્યુ નંબર 2 આપણે જોઈએ તો એમાં તમને કીધેલું છે a transformer costing ₹90,000 has a useful life of 20 years. એટલે કે તમને એક ટ્રાન્સફોર્મરનું કીધેલું છે, કોસ્ટિંગ આપેલું છે 90,000 90,000 આપેલા છે અને એની યુઝફુલ લાઈફ જે છે 20 યર્સ એટલે કે 20 વર્ષની આપેલી છે। ઇફ ધ સ્ક્રેપ વેલ્યુ ઓફ ધ ઇક્વિપમેન્ટ ઇઝ 10,000, જો આ ટ્રાન્સફોર્મર જે છે એની સ્ક્રેપ વેલ્યુ 10,000 હોય, સો ધ એન્યુઅલ ડેપ્રિસિએશન ચાર્જ યુઝિંગ ધ સ્ટ્રેટ લાઇન મેથડ ઇઝ, તો સ્ટ્રેટ લાઇન મેથડનો ઉપયોગ કરીને જેનું એન્યુઅલ ડેપ્રિસિએશન ચાર્જ જે છે એ કેટલું થશે? ઓપ્શન તમને આપેલા છે અહીંયા, ઓપ્શન એ 8,000, ઓપ્શન બી 4,500, ઓપ્શન સી 5,000, ઓપ્શન ડી 4,000। તો અહીંયા આનો કરેક્ટ આન્સર શું આવશે એ જાણવા માટે આપણે સોલ્યુશન જોઈએ। તો સોલ્યુશનમાં ફર્સ્ટ ઓફ ઓલ તમને આપેલું છે ધ ઇનિશિયલ કોસ્ટ ઓફ ધ ઇક્વિપમેન્ટ દેટ ઇઝ 90,000। તો અહીંયા ઇનિશિયલ કોસ્ટને આપણે પી તરીકે ઇન્ડિકેટ કરીએ, સો પી ઇઝ ઇક્વલ ટુ ₹90,000। યુઝફુલ લાઈફ દેટ ઇઝ એન ઇઝ ઇક્વલ ટુ 20 years and salvage value, that is we can say the scrap value of the equipment S is equal to ₹10,000. So we can say that the annual depreciation charges is equal to P minus S divided by N. So here if we put the value of P, S and N, so 90,000 minus 10,000 divided by 20, so answer is 4,000. So the correct answer of this MCQ is option D, 4,000. So we can say that the annual depreciation charge using the straight line method is around ₹4,000. Option D is the correct answer. ત્યારબાદ એમસીક્યુ નંબર 3 જોઈએ તો એમસીક્યુ નંબર 3 માં તમને કીધેલું છે a distribution transformer costing ₹50,000 has a salvage value of ₹5,000. If annual depreciation charge is ₹3,000 on a straight line method, the useful life of transformer is.
તો ત્યાં તમને ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર છે એનું કોસ્ટિંગ આપેલું છે 50,000 50,000 છે, સ્લેવેજ વેલ્યુ આપેલી છે 5,000 અને એન્યુઅલ ડેપ્રિસિએશન ચાર્જ 3,000 પણ આપેલો છે. તો સ્ટ્રેટ લાઇન મેથડનો યુઝ કરીને યુઝફુલ લાઈફ ઓફ ટ્રાન્સફોર્મર છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. તો અહીંયા આપણે ઓપ્શન આપેલા છે જોઈ લઈએ. તો તમને આપેલો છે ઓપ્શન એ 10 યર્સ, ઓપ્શન બી 15 યર્સ, ઓપ્શન સી 5 યર્સ એન્ડ ઓપ્શન ડી 25 યર્સ. તો અહીંયા કરેક્ટ આન્સર શું થશે એ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે સોલ્યુશન જોઈએ. તો એના માટે આપણે આગળ જે ઇક્વેશન યુઝ કર્યું, એન્યુઅલ ડેપ્રિસિએશન ચાર્જીસ દેટ ઇઝ ઇક્વલ ટુ P minus S ડિવાઇડ બાય એન. અહીંયા એન્યુઅલ ડેપ્રિસિએશન ચાર્જીસ 3,000 આપેલો છે. સો 3,000 દેટ ઇઝ ઇક્વલ ટુ 50,000 માઇનસ 5,000 ડિવાઇડ બાય એન. ઇફ વી મેડ એન, જો આપણે એનને કરતા બનાવીએ તો યુઝફુલ લાઈફ એન દેટ ઇઝ ઇક્વલ ટુ 15 યર્સ. જો આનું આપણે સાદુરૂપ આપીએ, આનું સોલ્યુશન લઈએ તો જે ઇક્વિપમેન્ટ છે એની યુઝફુલ લાઈફ 15 વર્ષ જેટલી થશે. અને એ પ્રમાણે આપણા ઓપ્શનમાં જોઈએ તો ઓપ્શન બી 15 યર્સ 15 વર્ષ જે છે એ આપણો કરેક્ટ આન્સર થશે. ત્યારબાદ એમસીક્યુ નંબર 4 જોઈએ. તો એમસીક્યુ નંબર 4માં તમને કીધેલું છે અ ફેક્ટરી ડ્રોઝ એન એપરન્ટ પાવર ઓફ 300 kVA. એક ફેક્ટરી જે છે એ 300 kVA નો એપરન્ટ પાવર ડ્રોઝ કરે છે, ખેંચે છે એટ અ લેગિંગ પાવર ફેક્ટર ઓફ 0.65. જ્યારે એનો પાવર ફેક્ટર છે 0.65 લેગિંગ છે. તો એક્ટિવ પાવર ડ્રોન બાય ધ ફેક્ટરી ઇઝ, તો ફેક્ટરી દ્વારા કેટલો એક્ટિવ પાવર છે એ ડ્રોન થતો હશે, એક્ટિવ પાવર યુઝ થતો હશે. ઓપ્શન આપણને અહીંયા આપેલા છે. ઓપ્શન એ 285 કિલોવોટ, ઓપ્શન બી 228 કિલોવોટ, ઓપ્શન સી 185 કિલોવોટ એન્ડ ઓપ્શન ડી 195 કિલોવોટ. તો અહીંયા આનો આન્સર શું આવશે ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે સોલ્યુશન જોઈએ. તો આપણને બધાને ખબર છે કે જે પાવર ટ્રાયેંગલ છે, પાવર ટ્રાયેંગલ પરથી આપણે ઇક્વેશન બનાવીએ. સો વી કેન સે ધેટ ધ એક્ટિવ પાવર P ધેટ ઇઝ ઇક્વલ ટુ S cos 5. તો અહીંયા તમને S એટલે કે એપરન્ટ પાવર આપેલો છે અને cos 5 ધેટ ઇઝ પાવર ફેક્ટર પણ તમને આપેલો છે. સો P ઇઝ ઇક્વલ ટુ 300 મલ્ટીપ્લાય બાય 0.65. સો ધ કરેક્ટ આન્સર P ઇઝ ઇક્વલ ટુ 195 કિલોવોટ. તો અહીંયા આપણો સાચો આન્સર થશે ઓપ્શન ડી 195 કિલોવોટ. જે એક્ટિવ પાવર છે એ ફેક્ટરી દ્વારા ખેંચાશે, ફેક્ટરી દ્વારા યુઝ થશે. સો ઓપ્શન ડી 195 કિલોવોટ ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યારબાદ એમસીક્યુ નંબર 5 જોઈએ. તો એમસીક્યુ નંબર 5માં તમને કીધેલું છે અ ફેક્ટરી ડ્રોઝ એન એપરન્ટ પાવર ઓફ 300 kVA. એ ફેક્ટરી છે એ 300 kVA નો એપરન્ટ પાવર ડ્રો કરે છે. સો લેગિંગ પાવર ફેક્ટર ઓફ 0.65 ધ રિએક્ટિવ પાવર ડ્રોન બાય ધ ફેક્ટરી ઇઝ. તો અહીંયા તમને રિએક્ટિવ પાવર માટે પૂછેલું છે. આગળના એમસીક્યુમાં તમને એક્ટિવ પાવર માટે પૂછેલું હતું. તો સેમ પાવર ટ્રાયેંગલનો જ આપણે યુઝ કરીશું. તો આપણે પહેલાં તો ઓપ્શન જોઈ લઈએ. ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ 300 kVAr, ઓપ્શન બી 228 kVAr, ઓપ્શન સી 195 kVAr એન્ડ ઓપ્શન ડી 432 kVAr. તો અહીંયા આપણે સોલ્યુશન જોઈએ. સો વી કેન સે ધેટ reactive power Q is equal to under root of S square minus P square, where S that is the apparent power and P that is the active power. So Q is equal to under root 300 square minus 195 square. So Q that is equal to 228 kVAr. એટલે કે આપણો ઓપ્શન બી 228 kVAr 228 kVAr જે છે દેટ ઇઝ ધ કરેક્ટ આન્સર. એટલે કે જે ફેક્ટરી છે 228 kVAr જેટલો રિએક્ટિવ પાવર છે એ ખેંચશે, ડ્રોન કરશે. ત્યારબાદ એમસીક્યુ નંબર 6 જોઈએ. તો એમસીક્યુ નંબર 6માં તમને ડેટા આપેલો છે અ ફેક્ટરી has a maximum load of 240 kilowatt at a 0.8 power factor lagging with an annual consumption of 50,000 unit. એક ફેક્ટરી જે છે એનો મેક્સિમમ લોડ 240 કિલોવોટ છે 0.8 પાવર ફેક્ટર લેગિંગ ઉપર અને એન્યુઅલ કન્ઝપ્શન જે છે 50,000 યુનિટ જેટલું છે. સો ઇફ ધ ટેરિફ ઇઝ, જો ટેરિફ જે છે 50 રૂપીઝ પર kVA ઓફ મેક્સિમમ ડિમાન્ડ પ્લસ 10 પૈસા પર યુનિટ હોય તો ધ ફ્લેટ રેટ ઓફ એનર્જી કન્ઝપ્શન ઇઝ, તો એનર્જી કન્ઝપ્શનનો ફ્લેટ રેટ જે છે કેટલો હશે. તો અહીંયા પહેલાં તો ઓપ્શન જોઈ લઈએ. ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ 30 પૈસા, ઓપ્શન બી 50 પૈસા, ઓપ્શન સી 40 પૈસા, ઓપ્શન ડી 25 પૈસા. તો અહીંયા આના માટે આપણે સોલ્યુશન જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ મેક્સિમમ ડિમાન્ડ ઇન kVA એટ પાવર ફેક્ટર ઓફ 0.8 આપણે ફાઇન્ડ આઉટ કરીએ તો મેક્સિમમ ડિમાન્ડ we can say that the maximum load divided by power factor, that is the maximum demand. So here maximum demand in kVA at a 0.8 power factor 2 is equal to 240 divided by 0.8, that is equal to 300. Now
if we consider annual bill, that is equal to demand charges plus energy charges. Here, as mentioned, that the tariff is rupees 50 per kVA of maximum demand. So maximum demand is 300. So demand charges, that is equal to 50 multiplied by 300 and 10 paisa per unit. તો અહીંયા એનર્જી ચાર્જીસ આપણે કહી શકીએ 10 પૈસા. સો વી કેન સે ધેટ 0.1 મલ્ટીપ્લાય બાય 50,000 યુનિટ. So we can say that annual bill, that is equal to 15,000 plus 5,000, that is equal to 20,000 rupees. Now the flat rate of energy consumption is, or we can say the flat rate per unit is, so flat rate per unit, that is equal to 20,000 divided by 50,000, that is 0.4 rupees, or we can say 40 paisa. So here the correct answer is option C, 40 paisa. ત્યારબાદ નેક્સ્ટ MCQ જોઈએ આપણે, MCQ નંબર 7. તો MCQ નંબર 7માં તમને કીધેલું છે, અ ડોમેસ્ટિક કન્ઝ્યુમર આર જનરલી ચાર્જ બાય. જે ડોમેસ્ટિક કન્ઝ્યુમર જે છે સામાન્ય રીતે કેના દ્વારા ચાર્જ કરવામાં આવે છે? સો ઓપ્શન તમને અહીંયા આપેલા છે. ઓપ્શન એ સિમ્પલ ટેરિફ, ઓપ્શન બી ફ્લેટ રેટ ટેરિફ, ઓપ્શન સી બ્લોક રેટ ટેરિફ, and option D maximum demand tariff. So here the correct answer is option C, block rate tariff. The domestic consumer are generally charged by the block rate tariff. તો આ બ્લોક રેટ ટેરિફ દ્વારા ડોમેસ્ટિક કન્ઝ્યુમર છે એને ચાર્જ શા માટે કરવામાં આવે છે એના પાછળનું રીઝન જોઈએ તો એક્સપ્લેનેશનમાં આપણે કહી શકીએ, ઇન અ બ્લોક રેટ ટેરિફ ધ કોસ્ટ પર કિલોવોટ અવર ડિક્રીઝિસ as the energy consumption is increases. So the consumer are encouraged to use more electrical energy, and this improves the load factor of the system, and hence the cost of generation is reduced. That's why we can say that the block rate tariff is used for the domestic consumer. For this reason, domestic consumer are charged by the block rate tariff. So option C, block rate tariff, is the correct answer. ત્યારબાદ MCQ નંબર 8 જોઈએ તો MCQ નંબર 8માં તમને કીધેલું છે ધ ટુ પાર્ટ ટેરિફ ઇઝ યુઝ ફોર. જે ટુ પાર્ટ ટેરિફ છે એ શાના માટે ઉપયોગમાં લેવામાં આવે છે? ઓપ્શન તમને અહીંયા આપેલા છે. ઓપ્શન એ ડોમેસ્ટિક કન્ઝ્યુમર, ઓપ્શન બી કોમર્શિયલ કન્ઝ્યુમર, ઓપ્શન સી એગ્રીકલ્ચરલ કન્ઝ્યુમર, એન્ડ ઓપ્શન ડી ઇન્ડસ્ટ્રીયલ કન્ઝ્યુમર. So here the correct answer is option D, industrial consumer. The two part tariff is used for the industrial consumer. શા માટે? તો એના માટે આપણે એનું એક્સપ્લેનેશન જોઈએ. We can say that the two part tariff that is expressed as a total charges is equal to rupees B multiplied by kilowatt plus C multiplied by kilowatt hour. So here the B, that is charges per kilowatt of maximum demand, and C, that is charges per kilowatt hour of energy consumed. This tariff is applied to industrial consumer who have appreciable maximum demand. So we can say that the two part tariff is majorly used for the industrial consumer. So here the option D, industrial consumer, that is the correct answer. ત્યારબાદ MCQ નંબર 9 જોઈએ તો એમાં તમને કીધેલું છે when power factor is improved the kilowatt capacity of alternator is. જો પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ થાય તો અલ્ટરનેટરની જે કિલોવોટ કેપેસિટી છે એમાં શું થશે? તો ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ ઇન્ક્રીઝ, ઓપ્શન બી ડિક્રીઝ, ઓપ્શન સી અનઅફેક્ટેડ, એન્ડ ઓપ્શન ડી નન ઓફ ધી અબોવ. So here the correct answer is option A, increase. We can say that when the power factor is improved the kilowatt capacity of alternator is increased. પણ આવું શા માટે? તો એના માટે એક્સપ્લેનેશન જોઈએ. We can say that the kilowatt, that is equal to kVA multiplied by cos 5. When the power factor, or we can say when the cos 5 is improved, obviously as per the equation the kilowatt capacity of alternator is also increased, and that's why here the correct answer is option A, increase is the correct answer. ત્યારબાદ MCQ નંબર 10 આપણે જોઈએ તો એમાં તમને કીધેલું છે a workshop is consuming 500 કિલોવોટ એટ 0.707 પાવર ફેક્ટર લેગિંગ. એક વર્કશોપ જે છે 500 કિલોવોટ પાવર જે છે કન્ઝ્યુમ કરે છે અને ત્યારે પાવર ફેક્ટર 0.707 આપેલો છે. A synchronous motor is connected to improve the power factor to 0.95 lagging. જો આપણે એક સિંક્રોનસ મોટરને આજે 0.707 પાવર ફેક્ટર છે એને 0.95 સુધી ઇમ્પ્રૂવ કરવા માટે કનેક્ટ કરીએ, સો ધ લીડિંગ રિએક્ટિવ પાવર સપ્લાયડ બાય ધ સિંક્રોનસ મોટર ઇઝ. તો આ સિંક્રોનસ મોટર છે એ કેટલો લીડિંગ રિએક્ટિવ પાવર છે એ સપ્લાય કરશે? ઓપ્શન પહેલાં તો જોઈ લઈએ. ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ 250 kVAr, ઓપ્શન બી 228 kVAr, option C 150 kVAr, and option D 336 kVAr. So here આપણે સોલ્યુશન જોઈ લઈએ. સો સોલ્યુશન તમને આપેલું છે. હિયર ફર્સ્ટ ઓફ ઓલ ધ ઓરિજિનલ પાવર ફેક્ટર
or initial power factor cos phi 1 that is equal to 0.707. So cos phi 1 is equal to 0.707. So we can say that tan phi 1 that is equal to 1. And the final power factor cos phi 2 that is equal to 0.95. So we can say that tan phi 2 that is equal to 0.328. Now the leading kVR supplied by the synchronous motor is equal to P in bracket tan phi 1 minus tan phi 2. So 500 in bracket 1 minus 0.328. So the correct answer is option 336 kVR. So option D 336 kVR is the correct answer. So we can say that here the leading reactive power supplied by the synchronous motor is 336 kVR. તો મિત્રો અહીંયા આપણે ઇકોનોમિક્સ ઓફ પાવર જનરેશન પર એના જે કેલ્ક્યુલેશન પર આધારિત કેટલાક ગત્યના એમસીક્યુ હતા તેના વિશે માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરો કે જેથી તેમને પણ આ જે જીએસસીસીએલની આવનારી એક્ઝામ છે, આવનારી જે પરીક્ષા છે એમાં એમને મદદ મળી રહે. અને તમારા કોઈ સજેશન, તમારા કોઈ ડાઉટ હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને સાથે સાથે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો.